નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારની કોરોનાની પરિસ્થિતિને કારણે આપણે સ્કૂલ બંધ કરવાની જરૂર પડી છે। એ કારણસર આપણે વિદ્યાર્થી મિત્રો આપણે ઓનલાઈન ભણી રહ્યા છીએ, એટલે હવે પછીનો જે આપણે અભ્યાસક્રમ બાકી છે એ આપણે ઓનલાઈન ભણીશું YouTube ચેનલ દ્વારા, બરાબર વિદ્યાર્થી મિત્રો। કે હું જે વિડીયો મોકલું તમે વારંવાર જો ન સમજાય તો મને પર્સનલી પૂછી શકો છો, બરાબર। આપણે જ્યાંથી અટકા હતા ત્યાંથી આગળ આપણે ચલાવશું એસપીસીસી ની અંદર કે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે એસપીસીસી માં આપણે કંપનીની સભાઓ ચાલતી હતી, એમાં આપણે જોઈ ગયા કે સભાની નોટિસ એને આપણે વિગતવાર જોઈ ગયા કે સભાની નોટિસનો અર્થ, હેતુઓ, સભાની નોટિસ ક્યારે મોકલવી, બરાબર, સભાની નોટિસ કોણ આપે, ક્યારે આપીએ, કેવી રીતે આપી શકે, અને સેક્રેટરીની ફરજો સભાની નોટિસ અંગેની એની આપણે ચર્ચા જોઈ ગયા। પછી હતું કાર્યસૂચિ, એટલે કે સભામાં જે કાર્યો કરવાના છે એની અનુક્રમ નંબર, કેટલા પ્રમાણમાં કાર્યો કરવાના છે, ક્યારે શરૂ કરવાના છે, કયા ક્રમમાં કરવાના છે, બરાબર, એ કાર્યસૂચિનું મહત્વ અને સેક્રેટરીની ફરજો। એના પછી કે સભાની ગણ સંખ્યા, કે સભા કાયદેસરની ગણાય તે માટે ઓછામાં ઓછા અમુક વ્યક્તિઓ તો હાજર રહેવા જોઈએ જ, તો સભા કાયદેસરની ગણાય। એમાં આપણે જાહેર કંપનીનું જોઈ ગયા, ખાનગી કંપનીનું જોઈ ગયા, અને એકલ વ્યક્તિની કંપની જોઈ ગયા, અને મોકૂફ રાખેલી કે સભા અમુક સમય બંધ રાખવામાં અને બીજી વાર ચાલુ કરવામાં આવે તો એની આપણે વિગતવાર ચર્ચા કરી। એના પછી જોઈ ગયા કે સભાની કામગીરી કોણ કરશે, સભાનું સંચાલન કોણ કરશે, કેવી રીતે, એના માટે આપણે જે કામગીરી કરવા માટે જે સભાપતિ અથવા જે ચેરમેનની નિમણૂક કરીએ છીએ સંચાલકોમાંથી, બરાબર, તો કે એની સત્તાઓ, એની ફરજો, એની આપણે વિગતવાર ચર્ચા કરી। એના પછી કે ઘણા વ્યક્તિઓ એવા કે જે સભામાં હાજરી આપી નથી, એમને સભાની કામગીરી શું થઈ, સભામાં કઈ કઈ કામગીરી થઈ એના વિશેની માહિતી મેળવવી છે, તો એના માટે સેક્રેટરી અને સભાપતિ દ્વારા જે સભા નોંધ રાખવામાં આવે છે, એટલે કે સભા નોંધ એટલે શું કે સભામાં થયેલી કામગીરીની વિગતવાર લેખિત જે નોંધ રાખવામાં આવે છે એને આપણે સભા નોંધ કહીએ છીએ। કે સભા નોંધના આપણે હેતુઓ, સભા નોંધમાં સમાવવામાં આવતી વિગતો એની આપણે ચર્ચા કરી ગયા છીએ। એના પછી જે સભામાં એક કાર્ય કરવામાં આવે છે એટલે કે મતદાન, સભાની અંદર અલગ અલગ કાર્યો કરવા માટે તો નિર્ણય લેવા માટે મતદાન કરવામાં આવે છે। દાખલા તરીકે સામાન્ય ઠરાવ પસાર કરવાનો છે તો મતદાન કરવું પડશે, બરાબર। કોઈ ખાસ ઠરાવ પસાર, દાખલા તરીકે સભામાં ડિબેન્ચર બહાર પાડવાની કોઈ મુદ્દો રજૂ કરવામાં આવે તો ઇક્વિટી શેર હોલ્ડરોને આપણે 75% એટલે કે ખાસ ઠરાવ પસાર કરવો પડે કે જેટલા સભ્યો હાજર નથી 75% હા પાડવા પડશે કે તમે ડિબેન્ચર બહાર પાડો, બરાબર। તો અલગ અલગ નિર્ણય લેવા માટે મતદાનની જરૂર પડે, એટલે કે ભારતનો જે કંપની ધારો છે અત્યારે ચાલુ છે છેલ્લો કંપની ધારો કે 2013 ના કંપની ધારા પ્રમાણે અલગ અલગ નિર્ણય લેવા માટે અથવા તો ઠરાવ પસાર કરવા માટે બહુમતી એટલે કે બધાએ સહમત થાય તેમાં અનિવાર્ય છે, એના પર આપણે કાર્ય ચાલવાનું નથી। દાખલા તરીકે સંચાલકો છે એ ડિવિડન્ડ જાહેર કરશે કે આટલા ટકા ડિવિડન્ડ આપવું, દાખલા તરીકે 10% ડિવિડન્ડ આપવું, તો ઇક્વિટી શેર હોલ્ડરને માન્ય રાખવું કે નહીં, તો એના માટે એમને મતદાન કરવું પડશે। બધાએ સહમત થાય વાંધો નથી કે 10% ડિવિડન્ડ આપો તો વાંધો નથી, તો મતદાન થયું, બરાબર। તેના આધારે કોઈ પણ મુદ્દો છે, બરાબર, તેના પર કોઈ પણ સભ્ય પોતાનો મત રજૂ કરી શકે, એ સહમતમાં મત આપે, અસહમતમાં આપે કે તટસ્થ રહી શકે, એ સભ્યની જવાબદારી છે કે ડિબેન્ચર બહાર પાડે તો સભ્યએ સહમત થવું, અસહમત થવું કે તટસ્થ રહેવું, એ સભ્યો પર આધાર આપણે બળજબરીપૂર્વક એને કહી ન શકે કે તું મત આપ, બરાબર। સભ્યોને મત જાણવા માટે મતદાનનો કેટલા સભ્યો સહમત થયા, કેટલા અસહમત છે, કેટલા તટસ્થ છે, એ જાણવા માટે તમારે મતદાન જરૂરી છે, અને મતદાન કર્યા પછી મતની ગણતરી કરવી જરૂરી છે, જેથી કેટલા સભ્યો તે ઠરાવની તરફેણમાં છે, કેટલા સભ્યો તે ઠરાવની વિરુદ્ધમાં છે, કેટલા સભ્યો ઠરાવ વિશે કંઈ કહેતા જ નથી એટલે તટસ્થ છે,
દાખલા તરીકે કંપની એમ કે આપણે ડિબેન્ચર બહાર પાડવા છે, સંચાલકોએ સૂચન કર્યું, પ્રસ્તાવ રજૂ કર્યો કે ડિબેન્ચર બહાર પાડવા, મતદાન કરવામાં આવે તો મતદાનની આધારે તમને ખબર પડશે કે ડિબેન્ચર બહાર પાડવાની તરફેણમાં એટલે કે સહમત કેટલા છે ડિબેન્ચર બહાર પાડવા જોઈએ, બરોબર, જરૂર છે. એવા સહમત કેટલા થયા, અસહમત કેટલા થયા, અને કેટલા કેવા પડે છે જે તટસ્થ રહે છે, કોઈ માહિતી આપતા જ નથી કે ડિબેન્ચર બહાર પાડો કે ન પાડો, અમારે કોઈ મત આપવો નથી, એવા પણ કોઈ હોય, બરાબર. તો એના આધારે મતદાનના આધારે સભાપતિ અથવા ચેરમેન કોઈ નિર્ણય લઈ શકે કે સહમત વધારે થયા તો કે ડિબેન્ચર બહાર પાડવા, અસહમત વધારે થઈ તો કે ડિબેન્ચર બહાર નથી પાડવા. આ પ્રમાણે તમે નિર્ણય લઈ શકો છો. બીજું કે મતદાનનો અધિકાર ધરાવતા સભ્યો જ મતદાન કરી શકે એ છૂટ આપવામાં આવે છે. જે વ્યક્તિને મતદાન કરવાનો અધિકાર નથી એ વ્યક્તિ પોતાનો મત રજૂ કરી શકશે નહીં. દાખલા તરીકે ઇક્વિટી હોલ્ડરની સભા છે, બરાબર, એમાં ડિબેન્ચર હોલ્ડરો પોતાનો જે પ્રતિનિધિ હાજર રાખે છે તો એનો પ્રતિનિધિ પોતાનો મત આપી શકશે નહીં, કેમ કે ઇક્વિટી હોલ્ડરની સભા છે, ડિબેન્ચર હોલ્ડર ધારક જે એનો ટ્રસ્ટી છે એ મત રજૂ કરી શકશે નહીં. બીજું, સભ્ય કોઈ વ્યક્તિ છે જે કંપનીનો કાયદેસરનો પ્રતિનિધિ છે, એને શેર આપવામાં આવેલા છે, એના પિતા અથવા એના વાલી છે જે મૃત્યુ પામ્યા છે, સભ્ય વ્યક્તિને મત મળ્યા છે, બરાબર, તે સભામાં હાજર રહી શકે પરંતુ મત આપી શકશે નહીં. તો આ જે વ્યક્તિને અથવા સભ્યને મત આપવાનો અધિકાર છે એ વ્યક્તિ કે સભ્ય જ મત આપી શકશે, બીજા કોઈ મત આપી શકતા નથી, બરાબર. આ મતદાન વિશે આપણે માહિતી લઈએ કે કોઈ પણ નિર્ણય અથવા ઠરાવ પસાર કરવા માટે મતદાન જરૂરી છે. તેના અલગ અલગ પ્રકાર છે, અલગ અલગ 6 પ્રકાર આપવામાં આવે. મતદાન અલગ અલગ 6 રીતે થાય. તો સૌથી પહેલો પ્રકાર છે હાથ દેખાડ દ્વારા. તો કે સભામાં સભાપતિ અને સેક્રેટરી દ્વારા કોઈ બાબત પ્રસ્તાવ રજૂ કરવામાં આવે અને કહેવામાં આવે કે જે વ્યક્તિ આ બાબતની સાથે સહમત હોય તે હાથ ઊંચો કરે, બરાબર. પછી સેક્રેટરી છે જેટલા વ્યક્તિ સહમત થાય એને આ ગણતરી કરી લે કે આટલા વ્યક્તિઓ સહમત થયા આટલા અસહમત થયા, બરાબર. જે આપણે ક્લાસરૂમમાં કરી છે ને કે કોઈ બાબત છે તો આપણે કહીએ કે કેટલા વિદ્યાર્થીની સાથે સહમત છે, વિદ્યાર્થીઓ હાથ ઊંચો કરે છે ને એને આપણે આધારમાં નિર્ણય એ હાથ દેખાડ દ્વારા તમે મતદાન કરી આપણે ગણતરી કરી જે ઝડપથી થાય છે. પરંતુ મોટી સંખ્યા હોય, વધારે લોકો હોય તો હાથ દેખાડ દ્વારા તમે મતદાન તમારે થોડી મુશ્કેલી સર્જી શકે છે. બીજો પ્રકાર આપ્યો છે અવાજ દ્વારા. જે સભા ચાલુ છે, સભાપતિ દ્વારા કોઈ પ્રસ્તાવ રજૂ થયો, પછી કહેવામાં કે જેટલા વ્યક્તિ એની સાથે સહમત હોય તે મોટેથી હા બોલે, બરોબર. જેટલા વ્યક્તિઓ હા કહે છે, બરાબર, તો એને સહમતમાં, જેટલા ના કહે છે એને અસહમત. જે કાંઈ જવાબ બોલતા જ નથી, કાંઈ કહેતા જ નથી, એ બધા તટસ્થ છે એવું માની લેવામાં છે. એ પ્રમાણે મતદાનની ગણતરી કરવામાં આવે છે. એના પછી ત્રીજો પ્રકાર આવે છે પોલ દ્વારા. તમે જો કે ચૂંટણીમાં જે રીતે તમે જો કે અત્યારે તો ઇલેક્ટ્રોનિક સાધનો આવી ગયા, પરંતુ પહેલા ચૂંટણીની અંદર ચિઠ્ઠી આપતા હતા તમને. એ ચિઠ્ઠીમાં જેટલા પણ સભ્યો છે એના નામ લખેલા હોય, એમાં તમે જેને મત આપો એની સામે ખરાની નિશાની કરો અને ચિઠ્ઠી વાળી ડબ્બામાં નાખી દો. એ એક પ્રકારનો પોલ દ્વારા મતદાન છે. એ રીતે કંપનીમાં કોઈ બાબત રજૂ થઈ છે તો તમે ચિઠ્ઠીમાં લખેલું કે આ બાબતમાં સહમત હોય તો સહમત ઉપર ટિક કરો, અસહમત હોય તો અસહમત ઉપર ટિક કરો, અને તમે તટસ્થ હોય તો તટસ્થમાં ટિક કરો. ઘણી કંપની એવું પણ કરે છે કે તમને 5 બાબત આપે કે સંપૂર્ણ સહમત, અંશતઃ સહમત, તટસ્થ, અંશતઃ અસહમત અને સંપૂર્ણ અસહમત. તમારે જે લાગુ પડતું એ પ્રમાણે તમે ટિક કરો અને પોતાનો મત રજૂ કરો. પછી કંપની સેક્રેટરી ચિઠ્ઠીના આધારે મતની ગણતરી કરશે કે કેટલા સહમત થયા, કેટલા અસહમત થયા, કેટલા તટસ્થ થયા. એના આધારે કોઈ નિર્ણય લેવો કે ન લેવો. એના પછી ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા તમને ખબર કે ત્યારે આધુનિકરણમાં અલગ અલગ ઇલેક્ટ્રોનિક સાધનો આવી ગયા. જે આપણે ભણી ઇલેક્ટ્રોનિક સાધન જ છે ને, અથવા આપણે જે ભણી રહ્યા છીએ રૂબરૂ તમે હાજર નથી છતાં પણ તમે એસપીસીસી ની અંદર
કંપનીની સભાઓના જે અલગ અલગ જે મુદ્દાઓ છે એમાં એક મુદ્દો મતદાન વિશે ભણી રહ્યા છે, ઇલેક્ટ્રિક સાધન દ્વારા ભણી રહ્યા છે, કેમ કે આધુનિકરણ આવી ગયું છે. તો કે તમે જો કે તારે ઇલેક્ટ્રોનિક ઈવીએમ મશીન આવે છે, જેમાં જેટલા પણ ચૂંટણી હોય તેમાં ઈવીએમ મશીન કે જેટલા સભ્યો ઉભા રહે એમના નામ હોય એની સામે બટન હોય, તમારે જે વ્યક્તિ મત આપવો હોય એ સાથે ટિક કરવાનું. અને કેવું પણ બને કે તમારે મત નથી આપવો તો નોટાનું બને એ ધીમાઈ તે આવે ઇલેક્ટ્રિક સાધનો આવી ગયા કે સભાની અંદર એક એવું મશીન મૂકવામાં આવે, કોઈ બાબત રજૂ કરવામાં આવે, પછી એનો ત્રણ બટનો કે સહમત, અસહમત અને તટસ્થ. પારાપડી બધા સભ્યો આવશે, સહમત હોય સહમતમાં, અસહમત એટલે અસહમત બટન દબાવશે, તટસ્થ હોય તો તટસ્થનું બટન દબાવશે. બધાય આવી સારી સાધન દ્વારા મત આપ્યા પછી કંપની સેક્રેટરી અથવા તો જે ચેરમેન છે, સભાપતિ છે, એ મતની ગણતરી કરશે અને જાહેર કરશે કે આ નિર્ણય આપણે લેવો છે કે નથી લેવો. એટલે જો કંપનીમાં કોઈ પણ નિર્ણય લોકશાહી ઢબે લેવામાં આવે છે. ડિબેટ બાદ બાળવા કે નહીં ડિબેટ હોલ્ડરને પૂછવું, મતદાન કરવું પડશે. શેર ઉપર ડિવિડન્ડ આપવું કેટલું આપવું રજૂ કરશે, પછી એટલું ડિવિડન્ડ આપવું કે વધારે આપવું એટલે મને મતદાન થશે. એટલે તમે જો કે ઘણી બાબતો માટે ખાસ ઠરાવ અથવા તો ઘણી બાબતો માટે સામાન્ય ઠરાવની જરૂર પડે. દાખલા કે 11મા ધોરણમાં આપણે ભણી ગયા છીએ કે આપણે રજિસ્ટરો પછી એક રાજ્યમાં બીજા રાજ્યમાં લઈ જવી હોય તો ઇક્વિટી શેર હોલ્ડરની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરવો પડશે. કરવું પડશે આ મતદાન, બરોબર છે. એટલે કંપનીની અંદર કોઈ પણ કાર્ય છે લોકશાહી ઢબે ચાલે છે. કંપનીનો ફાયદો છે લોકશાહી ઢબે વહીવટ કરો, લોકશાહી ઢબે કાર્યો કરવા, તે બધાએ શેરહોલ્ડરને પૂછીને કાર્યો કરવા પડે છે. અમુક કાર્યો તો ફરજિયાત પૂછીને જ કરવા પડે, એના માટે તમારે મતદાનની જરૂર થશે. એના પછી આપણે પાંચમું ટપાલ દ્વારા કે કંપની સેક્રેટરી કોઈ બાબત માટે તાત્કાલિક મતદાન કરવાની જરૂર પડે. સભાનું આયોજન કરે તો 21 દિવસનો સમય જાય, કોઈ તાત્કાલિક તમારે કોઈ નિર્ણય લેવો છે, નિર્ણય લઈ શકો તો કે સભા બોલા તો સભા તકે 21 દિવસ પછી બોલાવી શકે, કેમ કે સભાની નોટિસ આપવી પડશે. 21 દિવસ પહેલા એ નોટિસ રજૂ કરવાની, એ નોટિસ બનાવવાની, ઇક્વિટી શેરહોલ્ડરને મોકલવાની, તો તેમાં સમય જાય. તાત્કાલિક તો શું કરવું તો કે ઇક્વિટી શેરહોલ્ડરને ટપાલ મોકલો. જે બાબત માટે તમારો નિર્ણય લેવાનો છે એ બાબત વિગતવાર લખી ટપાલ મોકલો. સાથે બીજું પણ બીવી મોકલે, ઇક્વિટી શેરહોલ્ડર તરત પરત કરી શકે પોતાનો મત આપીને, બરોબર. એટલે કે ટપાલ મોકલવામાં એમાં જે બાબત માટેની મતદાનની જરૂર છે બાબત રજૂ કરવામાં આવશે અને ઇક્વિટી શેરહોલ્ડરોને એમાં બીજી કાગળ કે સહમત છો તેમાં ટિક કરો, અસહમત છો એમાં ટિક કરો, જે બાબત લાગુ પડે એ બાબતમાં ટિક કરીને બીજા પર એની અંદર કાગળ મૂકી કંપનીનું સરનામું બે છાપેલું છે એટલે કંપનીમાં કઈ પોસ્ટ કરી દે સીધું કંપનીને મળી થશે. તો કે શું ટપાલ દ્વારા કોઈ જરૂરી બાબત છે કે ઝડપથી તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ તો ટપાલ દ્વારા તમે મતદાન કરી શકો, બરોબર છે. 11મા ધોરણ ભણીએ ને આગળ દ્વારા એમાં આવતું ટપાલ દ્વારા કે ટપાલ તમે મોકલો, સાથે બીજું પર બીડી હોય રિટર્ન કરવા માટે, પરત કરવા માટે, તમારો જવાબ લખી પરત કરવા માટે, બરોબર. તેમાં તમે પોતાનો જવાબ લખી પર બીડી નાખી સીધો પોસ્ટ કરી દો, બરોબર. એ કંપનીમાં પણ જે બાબત માટે મતદાનની જરૂર છે, બરાબર, એ બાબત બીજું વધારાનું પર બીડી મોકલાવો, બરોબર. એ પોતાનો જવાબ લખી બીજા પર બીડીમાં નાખી અને મોકલી દેશે એટલે ટપાલ દ્વારા, બરોબર. છેલ્લો પ્રકાર છે સભાના વિભાજન દ્વારા. એટલે કોઈ બાબત રજૂ કરવામાં આવે, બરાબર, એમાં કેટલા સહમત છે, કેટલા અસહમત છે, કેટલા અટક છે, એમાં કહેવામાં આવે કે ત્રણ ભાગ પાડ કે એ ભાગ પાર્ટ એ જે સહમત છે તે બધા એ બાજુ જતા રહે, પાર્ટ બી જે તટસ્થ છે તેમાં જ આવો, એ પાર્ટ સી જે વ્યક્તિઓ અસહમત છે પાર્ટ સી માં જતા રહે. તો આ રીતે વિભાજન કે જેટલા સહમત એ પાર્ટમાં જે તટસ્થ છે વચ્ચે બેસશે પાર્ટ અને જે અસહમત છે સી પાર્ટમાં જશે. વિભાજન થઈ ગયું. પછી મતદાનની ગણતરી કરે કે કેટલા સહમત છે પાર્ટીમાં જેટલા વ્યક્તિ બેઠે એટલા ગણી લેવામાં આવશે, વચ્ચે કેટલા વ્યક્તિ ગણી લેવામાં આવશે એટલે પાર્ટીમાં જેટલા બેઠે ગણી લેવામાં આવશે, બરાબર. પછી ખબર પડશે કે સહમત વધારે છે કે અસહમત વધારે કે તટસ્થ
કરશે. અને જો બધું સરખું થતું હોય તો તમને ખબર કે સભાપતિ પોતાનો મત રજૂ કરીને નિર્ણય લેવો કે ન લેવો એની શું કરશે, રજૂઆત કરશે. બરોબર. તો આ હતી મતદાનના પ્રકારો. એ 6 પ્રકાર: હાથ દેખાડ દ્વારા, અવાજ દ્વારા, પોલ દ્વારા, ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા, ટપાલ દ્વારા અને સભાગૃહના વિભાજન દ્વારા. 2 માર્કનો પ્રશ્ન આવી શકે. બરોબર છે. કેટલા માર્કમાં? તો કે 2 માર્કની અંદર પ્રશ્ન આવે કે મતદાનના પ્રકારો લખો. ઘણી વાર એવું પણ થાય કે આ પ્રશ્ન 3 માર્કમાં પૂછવામાં આવે. લખવા માટે મતદાન વિશે સમજાવો. તમારા પ્રકાર લખવાના છે અને કયો વ્યક્તિ મતદાન નથી કરી શકતો એ લખવાનું છે. બરોબર છે. હવે આગળનો મુદ્દો એ કે મતાધિકાર પર નિયંત્રણ. કયો વ્યક્તિ મત આપી શકતો નથી, મત રજૂ કરી શકતો નથી, કોઈ નિર્ણયમાં પોતાનો મત આપી શકતો નથી, પોતાની રજૂઆત કરી શકતો નથી, તો એના માટેના 2 સંજોગો છે. સૌથી પહેલા બાકી હપ્તાના નાણાં ન ભર્યા હોય. તમને ખબર જ છે કે ઘણી કંપનીઓ છે એ શેર ઉપર પૂરેપૂરા પૈસા મંગાવતી નથી. અમુક પૈસા મંગાવે, અમુક પૈસા બાકી રાખે છે. જે હપ્તાથી મંગાવે, તમે એકાઉન્ટમાં ભણો છો શેર મૂડીના વ્યવહારો. બરોબર. તો કંપનીને જ્યારે જરૂર હશે ત્યારે એને શું કરશે, શેરના નાણાં મંગાયા છે આપણે એને હપ્તો કહીશું. શેર હપ્તાની રકમ મંગાવી છે. બરોબર છે. કોઈ વ્યક્તિ છે શેરના નાણાં ભર્યા નથી, તો એવા સમજો જે વ્યક્તિ શેરના નાણાં ભર્યા નથી એવા વ્યક્તિને કંપનીની સભામાં મતદાન કરવાનો અધિકાર આપવામાં આવતો નથી. એટલે કહેવાય કે તું પહેલા પૈસા ભર, પછી તું તારો મત રજૂ કર, ત્યાં સુધી તું પોતાનો મત આપી શકીશ નહીં. બરોબર છે. પહેલો મુદ્દો સમજાઈ ગયો કે તમે શેર ઉપર નાણાં બાકી છે, ભરાને મંગાયા છે પણ તમે ભર્યા નથી. શું શેર ઉપર નાણાં ચૂકવવાના બાકી છે, કંપનીએ મંગાયા છે, શેરધારકે પૈસા ભર્યા નથી, તો એ વ્યક્તિ કંપનીની સભામાં મત આપી શકશે નહીં. બીજું છે સભ્યના શેર પર કંપની નિયમ ધરાવતી હોય. આપણે ભણી ગયા એક મુદ્દો હતો કંપની શેર બહાર પાડવાનો એક હતો મુદ્દો, શેર નિયમ. બરોબર. તો કે કંપની શેર ઉપર હપ્તા મંગાયા છે, તમે એના પર હપ્તો ચૂકવતા નથી, તો કંપની પાસે વિશેષ અધિકાર છે કે કંપની તમે અત્યાર સુધી શેર ઉપર ભરેલા રકમ કંપની જપ્ત કરી શકે, તમારા શેર જપ્ત કરી શકે એવો વિશેષ અધિકાર ધરાવે છે. એમાં શું કહે છે, શેર નિયમ કહીશું. એટલે કંપનીએ શું છે, શેર હપ્તા મંગાવ્યા છે, તમે શેર હપ્તા ચૂકવતા નથી, તો એવા જે હપ્તા નથી ચૂકવતા એવી એક આખી યાદી બનાવશે કંપની સેક્રેટરી. એ યાદીની રજૂઆત સંચાલક મંડળની સભામાં કરવામાં આવશે. સંચાલકો એ યાદીના આધારે નક્કી કરશે કે શેર જપ્ત કરવા કે નહીં. જો સંચાલક એ નક્કી કરે કે શેર જે વ્યક્તિ શેર ઉપર હપ્તા રકમ ચૂકવેલી નથી એના શેર જપ્ત કરવા, તો વિશેષ અધિકાર છે ને પૈસા, કેમ કે અત્યાર સુધી તમે જે શેર ઉપર પૈસા ભરી તમારા પૈસા જશે, શેર જ જશે, તમે માલિક ગણાશો નહીં, તમે સભ્ય રહેશો નહીં, એટલે તમારા શેર જપ્ત થશે. તો જે વિશેષ હક ધરાવે એને આપણે શું કહીએ છીએ, નિયમ કહીએ છીએ. એટલે કંપનીએ શેર હપ્તા મંગાવેલા છે, તમે શેર હપ્તાની રકમ ચૂકવતા નથી, તો કંપની અત્યાર સુધી તમે જે પૈસા ચૂકવ્યા છે શેર ઉપર એ શેર જે રકમ જપ્ત કરી લે, તમારા શેર જપ્ત કરી લે, તો વિશેષ અધિકાર ધરાવે છે. એટલે આપણે શું કહીએ છીએ, શેર નિયમ કહીશું. તો આ બધી બાબત શું કે મતદાનનો કેવો પ્રકાર આપવો અને ક્યારે મતદાન થઈ શકે નહીં, તો આ બધી બાબત કંપનીના નિયમન પત્રમાં દર્શાવવામાં આવેલી હોય છે. કંપનીએ જે મહત્વનો આંતરિક વહીવટ દર્શાવતો જે દસ્તાવેજ છે નિયમન પત્ર, અને ખબર જ છે એની અંદર આ મતદાનના પ્રકારો અને કોઈ વ્યક્તિ મતદાન કરી શકતો નથી, બરોબર,
એ વિગત દર્શાવેલી હોય છે. ખ્યાલ આવી ગયો? મતદાનના પ્રકાર અને મતદાન પર ક્યારે નિયંત્રણ મૂકવામાં આવે છે. બરોબર છે. એના પછી આવ્યું છે પ્રતિધિકાર, પ્રતિતાધિકાર એટલે કે પ્રોક્સી. એટલે કે સાહેબ આ પ્રોક્સી એટલે શું? પ્રશ્ન એવો થાય. તમે લખ્યું નથી પ્રોક્સીની વ્યાખ્યા. બરોબર છે. તો કે પ્રોક્સી એટલે શું? તો કે તમે જો ચોપડીમાં આપેલું છે કે કંપનીની દરેક સભામાં દરેક સભ્યને હાજર રહેવાનો અધિકાર છે. કંપનીની કોઈ સભાનું આયોજન થાય, હકદાર સભ્ય શું નોટિસ મોકલવામાં આવશે. જે વ્યક્તિ નોટિસ મળશે, સભાની નોટિસ મળશે, એ વ્યક્તિ સભામાં હાજરી આપી શકે છે. કોઈ વ્યક્તિ સભામાં હાજર રહી શકતો નથી, પરંતુ એને સભામાં પોતાનો મત રજૂ કરવો છે તો હાજર તો રહી શકતો નથી. સભાની કામગીરી વિશે બધી માહિતી મેળવવી છે અને પોતાનો મત આપવો છે તો એ શું કરશે? બીજા કોઈ વ્યક્તિને લેખિતમાં આપશે કે તું મારા વતી સભામાં હાજર રહે, મારા વતી મત આપ. તો આજે તમે બીજા વ્યક્તિને આ અધિકાર આપ્યો છે એને આપણે શું કહીશું? પ્રોક્સી કહીશું. બરાબર? એટલે કે કંપનીની દરેક સભામાં બધા શેરહોલ્ડર હાજર રહી શકતા નથી, તેવા સભામાં પોતાની વતી બીજી વ્યક્તિને હાજર રહેવા અને મત આપવાનો જે લેખિતમાં અધિકાર આપે છે, તો આમાં જે લેખિતમાં અધિકાર આપે જે વ્યક્તિ હાજર રહેશે ને એ વ્યક્તિને પ્રોક્સી કહેવાય. બરોબર છે? ખ્યાલ આવી ગયો? એટલે કોઈ વ્યક્તિ કોઈ સભામાં હાજર રહી શકતો નથી અને બીજા વ્યક્તિને સભામાં હાજર રહેવા માટેનો લેખિતમાં આપે છે, ખાસ લેખિતમાં આપે છે, તો એ જે આપે છે જે વ્યક્તિને, એ વ્યક્તિને શું કહીશું આપણે? પ્રોક્સી કહીશું અથવા પ્રતિધિકાર કહીશું. બરોબર છે? બીજું આગળ એવું કહે છે આ પ્રોક્સી તરીકે જે વ્યક્તિ નિયમિત તે કંપનીનો સભ્ય હોય તે જરૂરી નથી. જે વ્યક્તિને તમે પ્રોક્સી રાખો હોય કંપનીનો શેર હોલ્ડર ન હોય તો ચાલે, કંપનીનો સભ્ય ન હોય તો ચાલે, બહારનો વ્યક્તિ હોય તો પણ ચાલે. તમે કોઈ પણ વ્યક્તિને પ્રોક્સી તરીકે રાખી શકો છો. ખાસ એ સગીર હોવો જોઈએ, અસ્થિર મગજનો ન હોવો જોઈએ કે નાદાર જાહેર થયેલો હોવો જોઈએ. એની સિવાયનો કોઈ પણ વ્યક્તિ કાયદેસરનો વ્યક્તિ હોય એને તમે પ્રોક્સી તરીકે રાખી શકો છો. ખ્યાલ આવી ગયો? તો કે જો તમને ઉદાહરણ આપું તો તમે જો ઘણીવાર જોતા હોવ છો કે કોઈ વ્યક્તિ છે એ પરીક્ષામાં હાજર રહી શકે છે, પરંતુ કોઈ સંજોગોવશાત એ પેપર આપી શકતો નથી. એક્સિડન્ટ બે હાથમાં ફ્રેક્ચર છે ને પરીક્ષા આવે છે, પરીક્ષા આપી શકે, તૈયારી કરી છે પણ લખી શકતો નથી, તો તેવા સંજોગોમાં એ બીજા કોઈ વ્યક્તિને રાખશે. ઓલો વ્યક્તિ બોલશે ને આ લખશે. તો જો ઓલો વ્યક્તિ લખશે ને એટલે લેખિતમાં બધું દેવું પડશે કે આ મારે નથી લખાણ લખશે, પેપર એ આપવા આવશે ને રિઝલ્ટ આવવાનું છે, એની સાથે બીજો વ્યક્તિ આવે છે લખશે ને આમાંથી લખાણ બધું એક વ્યક્તિ જેને ફ્રેક્ચર થયું છે એ વ્યક્તિ બોલશે ને બીજો વ્યક્તિ લખશે ને સાંભળે તો જે બીજો વ્યક્તિ લખે એ પ્રોક્સી કહેવાય. ટૂંકમાં કહીએ તો સભામાં શેરધારકની વતી બીજો કોઈ વ્યક્તિ હાજર રહે પરંતુ શેરધારકની લેખિત સહમતિથી હાજર રહે, જે હાજર વ્યક્તિ રહે જેને આપણે કહીશું પ્રોક્સી કહીશું. જો ચોપડીમાં આપ્યું છે કે પેજ નંબર 150 ઉપર કે આ પ્રોક્સી તરીકે જે વ્યક્તિને તમે નિમણૂક આપો છો તે કંપનીનો સભ્ય હોય તે જરૂરી નથી. બીજું શું કીધું કે પ્રોક્સીને સભામાં બોલવાનો હક મળતો નથી. એ સભામાં પોતાનો પ્રસ્તાવ રજૂ નહીં કરી શકે, સૂચન કરી શકશે નહીં. હા, તો પોલ દ્વારા મતદાન થાય તો એ મતદાન આપી શકે છે. કે પ્રોક્સી જે છે એ સભામાં હાજર આપી શકે છે, સૂચન કરી શકતો પરંતુ ખાલી મત આપી શકે છે. આગળ કીધું છે એના હેતુઓ. તો હેતુ એવું કહે છે કે સભ્ય સભામાં હાજરી ન આપી શકે, એટલે શેરધારક સભામાં આવી શકતો નથી, તો તેના વતી એ હક બીજા વ્યક્તિને આપે છે કે બીજો વ્યક્તિ હાજર રહે છે તે વ્યક્તિ હાજરી આપી શકશે અને મતદાન કરી શકશે, પરંતુ સૂચન કરી શકતો નથી. બરોબર?
જે વ્યક્તિ પ્રોક્સી તરીકે હાજરી આપે છે એ પોલ દ્વારા મતદાન કરી શકે છે, પરંતુ પોતાની રીતે રજૂઆત કરી શકશે નહીં. આગળ કીધું છે કે કંપની ધારા પ્રમાણેની મહત્વની જોગવાઈ આપેલી છે. તો કે 5 જોગવાઈનું પાલન કરવું પડશે. સૌથી પહેલી જોગવાઈ કંપની ધારાની એવું કે પ્રોક્સી સભામાં બોલી શકશે નહીં. એટલે કે એ પોતાને મત રજૂ કરી શકતો નથી, પોતાનું સૂચન રજૂ કરી શકતો નથી. આ શું કરે છે? પોલ દ્વારા મતદાન કરી શકે છે. જે વ્યક્તિ તમે પ્રોક્સી તરીકે રાખો છો એ વ્યક્તિ સૂચન નહીં કરી શકે, પરંતુ પોલ દ્વારા મતદાન આપી શકે છે. બરોબર છે. બીજો મહત્વનો મુદ્દો કે પ્રોક્સી વધુમાં વધુ 50 સભ્યો વધી કાર્ય કરશે. કે એક વ્યક્તિ છે એને તમે પ્રોક્સી તરીકે નિમો છે તો એ વધારે 50 શેરધારક વતી પ્રોક્સી તરીકે હાજરી આપી શકશે. એના કરતાં વધારે વ્યક્તિ હાજરી આપી શકે. કે પ્રોક્સી એક વ્યક્તિ છે તો એની 50 શેરધારકો વતી હાજર રહી શકશે, મત આપી શકશે 50 શેરધારકો વતી, પરંતુ 50 કરતાં વધારે શેરધારકો વતી એ હાજરી આપી શકશે નહીં કે મતદાન કરી શકશે નહીં. એના પછી આવ્યું છે ત્રીજો મુદ્દો કે પ્રોક્સી ફોર્મ સભાના 48 કલાક પહેલા જરૂરી દસ્તાવેજો સાથે રજૂ કરવાનું છે. જે તારીખે સભા છે એના 48 કલાક પહેલા, એટલે જોઈએ તો કે 2 દિવસ પહેલા, ઓછામાં ઓછા 2 દિવસ પહેલા કોઈ શેરધારક સભામાં હાજરી આપી શકતો નથી કે બીજા કોઈ વ્યક્તિને અધિકાર આપવા માંગે છે, લેખિતમાં આપે છે, તો એને 48 કલાક પહેલા, જે તારીખે સભા છે એના 48 કલાક પહેલા જે વ્યક્તિને પ્રોક્સી તરીકે નિમણૂક આપે છે એના જરૂરી દસ્તાવેજો, એટલે કે પ્રોક્સીનું એક ફોર્મ આવે, એ ફોર્મની અંદર બધી વિગતો ભરી જે વ્યક્તિ તમે પ્રોક્સી તરીકે રાખો છો એ વ્યક્તિનું નામ, એનો પુરાવો, આ બધું જોડાણ કરી શેરધારકે સહી કરીને 48 કલાક પહેલા કંપની સેક્રેટરીને મોકલી આપવું પડશે. કોને? કંપની સેક્રેટરીને. એટલે કંપનીની સભામાં કોઈ શેરધારક હાજર રહેતો નથી, બરોબર? તો એવા સંજોગોમાં પ્રોક્સીનું ફોર્મ ભરી 48 કલાક પહેલા જરૂરી દસ્તાવેજો સાથે કંપની સેક્રેટરી શું કરવું પડશે? મોકલી આપવું પડશે. એના પછી ચોથું મહત્વનું, તમને ખબર જ છે કે સગીર વ્યક્તિ પ્રોક્સી ન બની શકે. એટલે ભારતના કાયદા પ્રમાણે જે વ્યક્તિની ઉંમર 18 વર્ષ કરતાં ઓછી હોય એ વ્યક્તિ પ્રોક્સી બની શકશે નહીં. અને છેલ્લો મુદ્દો, તમને બધાને ખબર જ છે કે એક જ વ્યક્તિની કંપનીમાં ઉપરની જોગવાઈ લાગુ પડતી નથી. એ વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે અગાઉ પણ ભણી ગયા. એક જ વ્યક્તિની કંપની છે એમાં તમે પ્રોક્સી રાખી શકશો નહીં. એટલે એક જ વ્યક્તિની કંપનીમાં આ પ્રોક્સીની જોગવાઈ લાગુ પડતી નથી. બરોબર છે? તો આ સમજાઈ ગયું કે પ્રોક્સીની સભા બોલી શકતો નથી, પરંતુ પોલ દ્વારા મતદાન કરી શકે છે. પ્રોક્સી વધુ 50 સભ્યો વતી, સભ્યો લાગે શેરધારક માનવાનું, શેરધારક વતી કાર્ય કરી શકે છે, વધુ 50 શેરધારક વતી. પછી આવ્યું છે પ્રોક્સી ફોર્મ સભાના 48 કલાક પહેલા જરૂરી દસ્તાવેજ સાથે કંપની સેક્રેટરીને મોકલી આપવાનું. સગીર વ્યક્તિ પ્રોક્સી બની શકતો નથી. અને છેલ્લું, એક જ વ્યક્તિની કંપનીમાં ઉપરની જોગવાઈ લાગુ પડતી નથી. એના પછી છેલ્લો મુદ્દો, પ્રોક્સીની અંદર કંપની સેક્રેટરીની ફરજો બધામાં આવે છે કે પ્રોક્સી અંગેની, તમે અગાઉ પણ જોયું કે સભાપતિ અંગેની, સભાની નોટિસ અંગેની, બરાબર? આ બધા માટે અમુક જગ્યાએ તમારા સેક્રેટરીની ફરજો આવે છે. તો આ તમારે આટલા મુદ્દા આવે એમાં આવે કે દાખલા તરીકે પ્રત્યધિકારી કોને કહેવાય, તો પ્રોક્સી કોને કહેવાય, અને કંપનીદારની જોગવાઈ, તે 3 માર્કમાં પ્રશ્ન આવી શકે. બરાબર? અને એક માર્ક તમને ખબર જ છે કે વિકલ્પમાં આવી શકે, આ વિકલ્પ આવી શકે કે આ વિકલ્પ આવી શકે. બરોબર છે? આ વિકલ્પ આવી શકે. અને એક માર્કમાં કે પ્રોક્સી કોને કહેવાય વ્યાખ્યા લખો. બરોબર છે? અને છેલ્લો મુદ્દો હોય કે પ્રોક્સી અંગે સેક્રેટરીની ફરજો.
સેક્રેટરી અમુક ફરજ અદા કરવી પડે છે. કેવી ફરજો? તો કે સૌથી પહેલી ફરજ આપણી છે સૌથી પહેલી તમને ફરજ આપવામાં આવેલી છે કે પ્રોક્સી નિમણૂક અંગેનું ફોર્મ એકત્ર કરવા અને તપાસવા. જોઈ ગયા છે ને? આયા છે. એટલે કંપની સેક્રેટરી છે, કંપની સેક્રેટરી એ ફોર્મ તપાસશે, બરોબર. કંપની સેક્રેટરી પહેલી ફરજ શું કે જેટલા વ્યક્તિએ પ્રોક્સીનું ફોર્મ રજૂ કર્યું છે તો એ ફોર્મ બધાને એકત્ર કરવા અને તપાસવા બધી વિગતો ભરેલી છે કે નહીં. બીજું છે ફોર્મ મળ્યા તારીખ, સમય, સ્થળ, સ્ટેમ્પ, સહી અને સભ્યનું કાયદેસરપણું તપાસવું. બરાબર કે ફોર્મ જે તારીખે મળે તે માટે સ્થળ, સમય, સહી, સ્ટેમ્પ, સભ્યનું કાયદેસરપણું, આ બધાની જે તપાસ કરવાની. એટલે કંપની સેક્રેટરીએ જોવાનું જે વ્યક્તિનું પ્રોક્સી તરીકે ફોર્મ આવેલું છે, બરાબર, એ ફોર્મ કઈ તારીખે મળ્યું છે, બરાબર, કઈ તારીખે, એટલે કે 2 દિવસ પહેલા 48 કલાક પહેલા આવેલું છે કે નથી આવેલું જોવું પડશે કે નહીં, બરોબર છે. એટલે કે પ્રોક્સીનું જે ફોર્મ મળ્યું એ તારીખ કઈ તારીખે, 48 કલાક પહેલા આવેલું છે કે નથી આવેલું, કેટલા વાગે આવેલું છે, કઈ જગ્યાએથી આવ્યું છે, એના પર સ્ટેમ્પ ડ્યુટી કે સ્ટેમ્પ જરૂરી મૂકેલો છે કે નહીં, બરોબર છે. અને ખાસ શું આવશે? શેરધારકની સહી. જે વ્યક્તિ શેરધારક છે એટલે પ્રોક્સીની નિમણૂકની સહી આપેલી છે. અને સભ્યનું કાયદેસરપણું એટલે જે વ્યક્તિ પ્રોક્સી તરીકે આવવાનો છે એ સભ્ય નથી ને, અસ્થિર મગજનો નથી ને, નાદાર જાહેર થયો નથી ને, એ પણ જોવું પડશે. એના પછી ત્રીજું આપેલું છે કે આવી જેટલા પ્રોક્સી આવશે એ બધાની એક યાદી તૈયાર કરે, એટલે પ્રોક્સી યાદી તૈયાર કરવી. સેક્રેટરી શું કરવાનું કે જેટલા ફોર્મ આવેલા છે એ પ્રમાણે એક યાદી તૈયાર કરશે. અને એ યાદીની અંદર શું શું હશે તો કે સભ્યનું નામ, પ્રોક્સીનું નામ હશે ને, એ વસ્તુ તો હશે ને ફરજિયાત, બરોબર છે. પછી મતની સંખ્યા, બરાબર, આ બધી વિગતો શું હશે દર્શાવેલી હશે. એટલે પ્રોક્સીની સૌથી પહેલા સેક્રેટરી યાદી તૈયાર કરશે અને એ યાદીમાં કઈ કઈ વિગતો લખશે કે જે સભ્ય છે કે શેરધારક છે એનું નામ, શેરધારક જે વ્યક્તિને પ્રોક્સી તરીકે મોકલાયેલો છે એનું નામ, અને શેરધારક પાસે કેટલા શેર છે, જેમ કે તમને ખબર છે કે જેમાં શેર દીઠ મતાધિકાર હોય ને, શું હશે શેર દીઠ મતાધિકાર, બરાબર. તો એ શેર દીઠ મતાધિકાર છે, બરાબર, તો એની મતની સંખ્યા જે છે કે એક શેર આ જે સભ્ય છે એ 50 શેર, તો પ્રોક્સી શું લે કરશે 50 મત આપી શકશે ને, બરાબર છે. કે શેર દીઠ મતાધિકાર હોવાથી મતની પણ સંખ્યા જોડવી પડશે. એ સેક્રેટરી શું જોવાની એક પ્રોક્સીની યાદી તૈયાર કરવાની, સભ્યનું નામ, પ્રોક્સીનું નામ, બરાબર, મતની સંખ્યા, શેરની સંખ્યા, બરોબર. આ બધી વિગતો શું કરવી પડશે દર્શાવવી પડશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એના પછી ચોથું, પ્રોક્સી નિમણૂકના ફોર્મ સમયસર ન મળે તો રદ કરવા, બરાબર. અને તમને ખબર છે 48 કલાક અથવા 2 દિવસ પહેલા પ્રોક્સી ફોર્મ મળી જવા જોઈએ. એના પછી ફોર્મ આવે તો એ ફોર્મ માન્ય રાખવાના નથી. આ કંપની સેક્રેટરીની ફરજ છે. કોઈ વ્યક્તિ છે એને 20 કલાક પહેલા પ્રોક્સીનું ફોર્મ મોકલાવ્યું, કંપની સેક્રેટરીની સભાની 20 કલાક પહેલા પ્રોક્સી ફોર્મ મળ્યું,
તો કંપની સેક્રેટરીને માન્ય રાખશે અને એને શું કરશે, રદ કરી શકશે અને એ વ્યક્તિને પ્રોક્સી તરીકે કંપનીની સભામાં હાજર રહેવા દેશે નહીં. અને છેલ્લો મુદ્દો આપ્યો છે કે પ્રોક્સી પોતાનો હક યોગ્ય કાયદેસર રીતે નિયમન પત્રની જોગવાઈ અનુસાર કરે તે જોવાની કર. પ્રોક્સીને શું હક છે તે કે પોતાનો મત આપવાનો અધિકાર છે, પરંતુ બોલવાનો અધિકાર નથી. તે કંપની સેક્રેટરી જોવાનું કે નિયમન પત્રને આધારે કોઈ રજૂઆત કરતો નથી ને, આ મત આપે તો વાંધો નથી, પણ રજૂઆત કરતો હોવો જોઈએ ને, કે કોઈ રજૂઆત કરી શકશે નહીં. બરોબર છે. એટલે પોતાની રીતે નિયમન પત્રની જોગવાઈ અનુસાર તે રજૂઆત કરતો નથી ને, બરોબર છે, એ પ્રમાણે હાજર રહ્યો છે ને, કાયદેસરનો વ્યક્તિ છે કે ને, આ બધી વિગતો એને શું કરવું પડશે, જોવી પડશે. બરોબર છે. અને નિયમન પત્રની જોગવાઈને આધારે એની નિમણૂક થઈ છે કે નહીં એ પણ જોવાનું છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો કે પ્રોક્સી કે એના હેતુઓ કે સભ્ય હાજર રહેતો નથી તો તેના માટે બીજા વ્યક્તિને સભામાં હાજર રહેવાનો હક આપે છે, પછી લેખિતમાં આપે છે કે બોલી શકશે નહીં પરંતુ પોલ દ્વારા મતદાન કરી શકે છે. એ વધુ 50 સભ્યો વતી કામ કરી શકે છે. પછી પ્રોક્સી ફોર્મ સભાના 48 કલાક પહેલા મળવું જરૂરી છે. પછી સગીર વ્યક્તિ પ્રોક્સી બની શકતો નથી. એક જ વ્યક્તિની કંપનીમાં ઉપરની જોગવાઈ લાગુ પડતી નથી. પછી હતું કે સેક્રેટરીની ફરજો, કંપની સેક્રેટરી પ્રોક્સીના ફોર્મ તપાસવા, જરૂરી વિગતો છે કે નહીં, અધૂરી વિગતો હોય તો ચાલશે નહીં. પછી બીજું હતું કે પ્રોક્સી ફોર્મની અંદર તારીખ ખાસ, કેમ કે 48 કલાક પહેલા મળવું જોઈએ, એટલે કે તારીખ, સ્થળ, સમય, સભ્યની સહી, સ્ટેમ્પ ડ્યુટી, સભ્યનું કાયદેસર પણ જે સભ્ય છે એને પ્રોક્સી તરીકે મોકલે છે કાયદેસરનો વ્યક્તિ છે કે નહીં અને એ બધાની સહી. પછી સેક્રેટરી શું કરશે, પ્રોક્સીની આખી યાદી બનાવશે, એની અંદર સભ્યનું નામ, પ્રોક્સીનું નામ, શેરની સંખ્યા, તેની અંદર મતની સંખ્યા, કેમ કે કંપનીમાં શેરથી જ મતાધિકાર હોવાથી આ બધી વિગતો એને લખવી પડશે. અને પ્રોક્સી પર સમયસર ન મળે તો એ શું કરવાનું, એ રદ કરવાનું. અને પ્રોક્સી પોતાના હકનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે કે નહીં એ નિયમન પત્ર આધારે જોવાનું. વિદ્યાર્થી મિત્રો, આ આપણે એસપીસીસી ની અંદર ભાગ 2 માં કંપનીની સભાની અંદર આપણે મતદાન અને પ્રોક્સી વિશે આપણે વિગતવાર માહિતી મેળવી. બરોબર છે. તમને ન સમજાતું હોય તો વિડિયો તમે વારંવાર જોઈ શકો છો. એને લાઈક કરો, સબસ્ક્રાઇબ, આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બને તો વિડિયોને શેર કરો રાખો. બરાબર. તમને જે વિગત ન સમજાય નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. આવજો.